નમસ્કાર, જય માતાજી. હું છું શ્રી વાઢેર. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સ્મોલ કેપ ફંડે છેલ્લા 5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે. સ્મોલ કેપ ફંડની જો વાત કરવામાં આવે તો 10 થી 15 એવા સ્મોલ કેપ ફંડ છે જેમને એવરેજ રિટર્ન કેટલું આપ્યું છે એ પણ આપણે જોશું. અને તમારા જે ફેવરિટ ફંડ છે જેમ કે નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ છે, એચડીએફસી સ્મોલ કેપ ફંડ છે, એસબીઆઈ સ્મોલ કેપ ફંડ છે, એક્સિસ છે, ત્યાર પછી વાત કરીએ તો ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ છે. તમારા જે પણ ફેવરિટ ફંડ છે એ તમામ ફેવરિટ ફંડ પણ અહીંયા પર આવી જશે. 5 વર્ષમાં તમારા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે અને જો તમે 5000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને 5 વર્ષના એટલે કે 3 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હશે તો તેમનું કેટલું રિટર્ન તમારા ફંડે આપ્યું છે અને બીજા ફંડે આપ્યું છે એ પણ તમને અહીંયા પર કમ્પેરિઝન જોવા મળી જશે. ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જોઈએ આગળ વિડીયો. અહીંયા પર જો વાત કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સ્મોલ કેપ ફંડ લગભગ 19 છે. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ. ક્વાન્ટ સ્મોલ કેપ છે, નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ છે, HSBC સ્મોલ કેપ છે, ઇન્વેસ્કો ઇન્ડિયા સ્મોલ કેપ છે, બેંક ઓફ ઇન્ડિયા છે, ટાટા સ્મોલ કેપ છે, LIC મ્યુચ્યુઅલ ફંડ સ્મોલ કેપ છે, પછી ફ્રેન્કલિન ઇન્ડિયા છે, પછી એડલવાઇસ છે, HDFC છે, કેનેરા રોબેકો છે, DSP સ્મોલ કેપ છે, કોટક સ્મોલ કેપ છે, સુંદરમ છે, યુનિયન સ્મોલ કેપ છે, ICICI પ્રુડેન્શિયલ સ્મોલ કેપ, એક્સિસ સ્મોલ કેપ, SBI સ્મોલ કેપ અને ABSL સ્મોલ કેપ. આવી રીતે અહીંયા પર 19 સ્મોલ કેપ સમાવવામાં આવ્યા છે. પણ ખાસ કરીને આપણે જોશું કે સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીનું લાસ્ટ 5 યરમાં એવરેજ રિટર્ન કેટલું રહ્યું છે. અહીંયા પર જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં આ 19 ફંડે 33.43% એવરેજ રિટર્ન આપ્યું છે. હવે વાત કરીએ કે ટોપ 5 ફંડ કયા છે જેને વધારે રિટર્ન આપ્યું છે. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે કાન્ટ સ્મોલ કેપ ફંડે 42.87% રિટર્ન આપ્યું છે છેલ્લા 5 વર્ષમાં. જો તમે 5,000 રૂપિયાની એસઆઈપી કરી હશે છેલ્લા 5 વર્ષમાં તો 3 લાખ તમારા જમા થયા હશે અને તમને જે રિટર્ન હશે એ 8,22,854 હશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ એમાં તમે જો ઇન્વેસ્ટ કર્યું હશે તો 3 લાખ રૂપિયા તમે જમા કર્યા હશે 5 વર્ષમાં અને તેમનું રિટર્ન 7,47,187 છે. 38.55% રિટર્ન આપ્યું છે. પછી ત્યાર પછી ત્રીજું છે એ HSBC સ્મોલ કેપ ફંડ છે. તેમને જે રિટર્ન આપ્યું છે એ 36.74% છે અને તેમાં તમને 3,07,17,261 મળ્યા હશે. ત્યાર પછી ચોથું જે સ્મોલ કેપ છે ઇન્વેસ્કો ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ છે. તેનું રિટર્ન છે એ 7,03,000 સમથિંગ છે અને 35% રિટર્ન આપ્યું છે. ત્યાર પછી પાંચમું જે ફંડ છે બેંક ઓફ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ છે. આવી રીતે તમે અહીંયા પર 5 ફંડ જોઈ શકો છો કે ક્વાન્ટ સ્મોલ કેપ, નિપ્પોન ઇન્ડિયા, HSBC, ઇન્વેસ્કો અને બેંક ઓફ ઇન્ડિયા આ 5 ફંડે ટોપ 5 ફંડ છે છેલ્લા 5 વર્ષમાં. 5 વર્ષનું આપણે કન્સિડર ન કરીએ અને ખાસ કરીને સ્મોલ કેપ ફંડનું જો તમે એવરેજ રિટર્ન ગણશો છેલ્લા 15 વર્ષમાં તો તમને 17 થી 18% સ્મોલ કેપ ફંડ રિટર્ન આપે જ છે. એટલે તમારે સ્મોલ કેપ ફંડ જો તમારે લાંબો સમયગાળો હોય તો તમે પ્રિફર કરી શકો છો. ત્યાર પછી હવે અહીંયા પર જોઈએ છે કે તમારા ફંડ આમાં ક્યાં છે, કેમ કે છેલ્લા 5 વર્ષમાં તમારા ફંડે પરફોર્મન્સ ન કર્યું હોય તો અહીંયા પર નહીં હોય. તો એમાંથી ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ છે એ હાઈ રિટર્ન અને હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. તો તેમનું હાઈ રિટર્ન તમે જોઈ શકો છો કે 42.87% છે. ત્યાર પછી આ પણ તમારું ફેવરિટ હશે કે નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ, તેમને પણ રિટર્ન સારું આપ્યું છે. ત્યાર પછી હવે આપણે જોશું કે તમારું ફેવરિટમાં અહીંયા પર HDFC સ્મોલ કેપ ફંડ તેને કેટલું રિટર્ન આપ્યું છે. તો તેને 3 લાખના 6,68,000 એટલે કે 6,70,000 જેવું બનાવ્યું છે. તેમાં પણ રિટર્ન 33.67% મળ્યું છે. ત્યાર પછી અહીંયા પર જોશો કે કોટક સ્મોલ કેપ ફંડ એમાં 3 લાખના તમને 6,33,000 બન્યા છે અને 31% રિટર્ન આપ્યું છે. ત્યાર પછી જોશો તો અહીંયા પર એક્સિસ સ્મોલ કેપ ફંડ તેમને પણ રિટર્ન સારું આપ્યું છે, 29% રિટર્ન આપ્યું છે. તેમાં પણ તમે 3 લાખ જમા કર્યા હશે તો 6,12,177 બન્યા છે. ત્યાર પછી અહીંયા પર જોઈ શકો છો કે SBI સ્મોલ કેપ ફંડ 18મા નંબર પર છે. પણ અહીંયા પર તમે જોઈ શકશો કે 3 લાખ તમે જમા કર્યા છે અને 5,88,500 રૂપિયા બન્યા છે. અહીંયા પર 28% રિટર્ન આપ્યું છે. એટલે કે છેલ્લા 5 વર્ષમાં કયા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે એ તમે જોઈ શકો છો. આગલા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે છેલ્લા 15 વર્ષમાં કયા સ્મોલ કેપ ફંડે હાઈ રિટર્ન આપ્યું છે. તેમાં તમે જોશો તો SBI સ્મોલ કેપ ફંડ 18મા નંબર નહીં હોય, ક્યાંક આગળ જ આવી ગયો હશે. એટલે કે છેલ્લા 5 વર્ષનું આ હાઈ રિટર્ન છે એ તમારે કન્સિડર તમે કરો તો પણ કરી શકો છો, અથવા તો તમારે લોંગ ટર્મ જો તમે ગેન કરતા હોય તો SBI સ્મોલ કેપ ફંડ પણ બેસ્ટ સ્મોલ કેપ ફંડ છે, એ પણ તમે લઈ શકો છો. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે 15 વર્ષમાં સ્મોલ કેપ ફંડે કેટલું રિટર્ન આપ્યું છે અને SBI સ્મોલ કેપ ફંડ આજે 18મા નંબરે 5મા વર્ષમાં દેખાય છે, પણ એ 15 વર્ષનું જો તમે રિટર્ન જોશો આ છેલ્લા 5 વર્ષનું છે
પણ છેલ્લા 15 વર્ષનું જો તમે એસબીઆઈ સ્મોલ કેપ ફંડ ક્યાં છે એ તમારે જોવું હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તમારા જે ફેવરેટ ફંડ છે એ 15 વર્ષમાં કેટલું પરફોર્મ કર્યું છે. જય હિન્દ, વંદે માતરમ.